નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। અમદાવાદની 10 થી પણ વધારે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેમાં સેટેલાઇટની રેડ બ્રિક્સ સ્કૂલમાં પણ ધમકી મળવા પામી છે। વિદ્યાનગર સ્કૂલ કેન્દ્રીય વિદ્યાલયની અંદર પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, તો નરોડાની જેડી હાઈ સ્કૂલ અને એમજી ઇન્ટરનેશનલ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સંત કબીર અને સેન્ટ ઝેવિયર્સ સહિતની સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવીની ધમકી મળી છે। ઉપરાંત ડીપીએસ બોપલ સાથે જ સેન્ટ ઝેવિયર્સ લોયેલાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અને એટલું જ નહીં, કેલોરેક્સ સ્કૂલ જે ઘાટલોડિયાની અંદર સ્થિત છે તે અને સ્વયં સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। રાંચરડા પાસે રેડ બ્રિક્સ સ્કૂલને પણ ધમકી મળવા પાત્ર છે, જેમાં ઈમેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી શાળાને મળી છે। શાળાઓને 26મીએ તિરંગો ન ફરકાવવા માટેની આ ધમકી અપાઈ છે। ધમકી મળતાની સાથે જ કેટલીક શાળાઓની અંદર રજા પણ જાહેર કરવામાં આવી ચૂકી છે। રજા અંગે વાલીઓને મેલ કે પછી મેસેજ થ્રુ જાણ કરવામાં આવી છે। અને આ સાથે ધમકી મળતા જ બીડીડીએસ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ખાલિસ્તાન અને બાંગ્લાદેશનો ઈમેલમાં ઉલ્લેખ। વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે અને સાથે જ બપોરની શાળા મુદ્દે હવે આચાર્ય અને સંચાલકો નિર્ણય લેશે તેવું ડીઈઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલથી અમારા સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જે દિવ્યા, કઈ પ્રકારની સ્થિતિ ત્યાં અત્યારે? એકવાર ફરી અમદાવાદની 10 થી પણ વધારે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ત્યારે જે સ્કૂલોમાં ધમકી મળી છે તે તમામ સ્કૂલોમાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। સાથે જે મેલના આધારે સ્થાનિક પોલીસ, બીડીડીએસની ટીમ સહિત તપાસ હાથ ધરી। જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી ઘરે જવા તરફ કહેવામાં આવ્યું છે, સ્કૂલમાંથી છોડી દેવામાં આવ્યા છે। મહત્વનું છે કે કેટલીક સ્કૂલોમાં તપાસ છે જે ચાલુ કરવામાં આવી છે। જે તપાસ દરમિયાન કોઈ સંદિગ્ધ વસ્તુ છે તે મળી નથી, જેના કારણે પેનિક થવાની જરૂર નથી। પરંતુ હાલ જે વિદ્યાર્થીઓને અમદાવાદની ઉસ્માનપુરા ખાતે આવેલી વિદ્યાનગર સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને ઘરે જવા માટે કહી દેવામાં આવ્યું છે અને તપાસનો ધમધમાટ છે તે સ્કૂલમાં પણ શરૂ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે હાલ જ્યાં તપાસો ચાલી રહી છે ત્યાં કોઈ સંદિગ્ધ વસ્તુ ન મળતા સુરક્ષા એજન્સીઓથી લઈને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે અન્ય સ્કૂલોમાં તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।